નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાની છે મિત્રો, પેન્શનો થઈ જાઓ સાવધાન, પેન્શનોનું ભવિષ્ય ખતરામાં છે. મિત્રો, શું ચર્ચા આપણે વાત કરીશું કે ગુજરાત રાજ્યના જે પેન્શન ધારકો છે તેમના માટે મિત્રો ખરાબ સમાચાર કહી શકાય. કારણ કે મિત્રો, જે ગુજરાતનો જે પગાર, પેન્શન અને વ્યાજની જે ચૂકવણી ખર્ચ છે તે 10 વર્ષમાં 113% વધી ગયો છે. મિત્રો, આ જે ખર્ચ વધ્યો છે તેના આધારે શું આગામી સમયમાં ગુજરાત રાજ્યના પેન્શન ધારકો પર તેની અસર પડશે કે નહીં, તેના પેન્શનમાં કંઈ અસર પડશે, તેના પગારમાં કંઈ અસર પડશે, તેના વિશે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરવાના જ છે. મિત્રો, ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી લો. તમે ચેનલમાં સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે, તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો મિત્રો, ગુજરાત રાજ્યમાં એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પગાર અને પેન્શન વ્યાજની જે ચૂકવણી ખર્ચ તે 10 વર્ષ કરતાં મિત્રો પહેલાં મિત્રો 2,86,000 કરોડ હતો, હવે તે 5,86,000 કરોડ વધી ગયો છે. એટલે 113% વધ્યો છે. મિત્રો, જેટલો ખર્ચ વધી ગયો છે, જે વ્યાજની રકમ વધી ગઈ છે, તો મિત્રો આના કારણે મિત્રો પેન્શન ધારકોને કેટલું અસર પડવાની છે. પહેલાં મિત્રો 2.86 કરોડ રૂપિયાનો જે વ્યાજની રકમ હતી, જે ખર્ચ હતો, તે વધીને રૂપિયા 5,580 કરોડ રૂપિયા થઈ ગયું છે. મિત્રો, આના કારણે શું આગામી સમયમાં ગુજરાત રાજ્યના પેન્શન ધારકોની અસર પડવાની છે. કારણ કે જો મિત્રો આવું ના આવું રહે છે, 100% જે પેન્શન ધારકો તેમના પેન્શનમાં કપાત થશે. અન્યથા જે તેમાં જે સ્કીમો મળી રહી છે, જેમાં લાભાર્થીઓ જે સ્કીમો છે, PMJY હોય, અન્યથા કોઈ પણ જે મેડિકલ ઇસ્યુ હોય, જે પણ જેમને પેન્શન ધારકોને પેન્શન મળી રહે છે, ની અન્ય સરકાર જે સ્કીમો છે તેનામાં શું અસર પડવાની છે. મિત્રો, તો ગુજરાતમાં પગાર, પેન્શન અને વ્યાજની ચૂકવણીનો ખર્ચ 10 વર્ષમાં 113% વધ્યો છે. મિત્રો, 2022 અને 23નો જે કેગ રિપોર્ટ છે, મિત્રો 2022 અને 23ના રિપોર્ટ મુજબ રાજ્યોને 15.63 લાખ કરોડનો ખર્ચ થયો છે. મિત્રો, કે દેશના 28 રાજ્યોના પગાર, પેન્શનની લોન પરનું વ્યાજ જેવું આવશ્યક ખર્ચ 10 વર્ષમાં 2.5 ગણો વધી ગયો છે. ખર્ચ 13-14માં 6.26 લાખ કરોડ હતો, જે 2022-23માં વધીને 15.63 લાખ કરોડ થયો છે. મિત્રો, ગુજરાતમાં આ ખર્ચ 2013-14માં 28,811 કરોડ હતો, જે 2022-23માં 113% વધી છે. મિત્રો, આમ 61,322 કરોડ રૂપિયા થયું છે. આ માહિતી મિત્રો કોમ્પ્યુટર અને ઓડિટર જનરલ કેગના રિપોર્ટ સ્ટાર ફાઇનાન્સ 2022-23માં આપવામાં આવી છે. રિપોર્ટ મુજબ મિત્રો 2022-23માં રાજ્ય કુલ મહેસૂલ ખર્ચ 35.55 લાખ કરોડ હતો, તેમાંથી મિત્રો 15.63 લાખ કરોડ થઈ ગયો છે. મિત્રો, આમ જેટલો ખર્ચ બહુ વધી ગયો છે. મિત્રો, જો આના કારણે પેન્શનદાર નુકસાન મિત્રો થવાનું છે, કારણ કે 3.9 લાખ કરોડ સબસિડી થઈ ગયા અને 11.27 લાખ કરોડ ગ્રાન્ટ ઇન એડમાં થયા. મિત્રો, આ ત્રણ વસ્તુ 29.9 લાખ કરોડ રૂપિયા ખર્ચ થયું છે. કુલ મહેસૂલ ખર્ચનો 83% વધ્યું છે. મિત્રો, આમ રાજ્યમાં મહેસૂલ ખર્ચ પગારનો હિસ્સો સૌથી મોટો છે. પેન્શન કરતાં વ્યાજનો ખર્ચ ગુજરાતમાં ખૂબ વધી ગયું છે. મિત્રો, તમે જોઈ શકો છો, ગુજરાત રાજ્યમાં જેટલું પેન્શન નથી મળતું તેનો ખર્ચ, તેનો વ્યાજ 113% વધી ગયું છે. મિત્રો, આના પરથી આપણે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આગામી સમયમાં તેના જે ખર્ચ વધ્યું છે, વ્યાજના અસર મિત્રો પેન્શન ધારકો પડવાની છે. પેન્શન જે લાભો મળી રહે છે, જે સબસિડી મળી રહ્યું છે, જે ગ્રાન્ટ મળી રહે છે, તેનામાં મિત્રો અસર થવાની છે. તો આપણે નાણાકીય ખર્ચ ક્યાં વપરાય છે, કેમ પેન્શન ધારકોને વ્યાજની રકમ કરતાં જે પેન્શનની રકમ કરતાં વ્યાજની રકમ કેટલી ઘણી મોટી છે. મિત્રો, કેમ આ 113% વધી ગયું છે. 2022-23માં જે રિપોર્ટ છે, કેગનો રિપોર્ટ, તે મુજબ 15.63 લાખ કરોડનો ખર્ચ થયો છે. મિત્રો, અને આમાં જે પેન્શન કરતાં વ્યાજનો ખર્ચ ગુજરાતમાં ખૂબ જ વધી ગયું છે. મિત્રો, સૌથી વધુ વ્યાજ પાછળ ખર્ચ કરવામાં ગુજરાતમાં 8મા નંબરમાં છે. આ મિત્રો 47,000 કરોડ ખર્ચ થયો છે. રાજ્ય દાયકામાં પેન્શન ખર્ચ 14,165 કરોડ રૂપિયા વધ્યો છે. મિત્રો, તો આ હતી આજની માહિતી. થેન્ક યુ વેરી મચ.